હિઝબુલ્લાહે ઇઝરાયલ પર 30 રોકેટ છોડ્યા, સૈન્ય મથકને ઉડાવ્યું. હવે ઈરાનના હુમલાની આશંકા. ઇઝરાયલ પર ગમે ત્યારે ઈરાન મોટા હુમલા કરી શકે છે. જોકે તે પહેલા હિઝબુલ્લાહે એક સાથે 30 રોકેટ છોડ્યા અને ઇઝરાયલના સૈન્ય બેઝને ભારે નુકસાન પહોંચાડ્યું હતું. ઇઝરાયલે જણાવ્યું હતું કે રવિવારે આખી રાત લેબનોનથી હિઝબુલ્લાહે રોકેટમારો ચાલુ રાખ્યો હતો. આ તમામ રોકેટ કબારી પ્રાંતમાં પડ્યા હતા. જોકે કોઈ મોટી જાનહાનિ સામે નથી આવી. જ્યારે ઈરાન પણ ગમે ત્યારે હુમલા શરૂ કરી શકે છે. આ ભીતિ વચ્ચે ઇઝરાયલે પોતાના દેશના તમામ સુરક્ષા દળો માટે વિદેશ પ્રવાસ સસ્પેન્ડ કરી દીધો છે. ઈરાનના સંભવિત હુમલાને પગલે અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, જર્મની આગળ આવ્યા છે અને ઈરાનને ઇઝરાયલ પર હુમલો ના કરવા અપીલ કરી છે. તમામ દેશ દ્વારા એક સંયુક્ત નિવેદન જાહેર કરાયું છે અને અપીલ કરાઈ છે કે ઇઝરાયલ પર જો ઈરાન હુમલો કરશે તો સ્થિતિ વધુ કથળી થઈ શકે છે. આ સંયુક્ત નિવેદનને બ્રિટનની સરકાર દ્વારા સોમવારે જાહેર કરવામાં આવ્યું હતું. સાથે જ લોકોને અપીલ કરવામાં આવી હતી કે ગાઝામાં જે પણ નાગરિકો ઇઝરાયલના હુમલાથી અસર પામ્યા છે તેમને તાત્કાલિક મદદ પહોંચાડવામાં આવે અને હવે આ યુદ્ધનો અંત લાવવામાં આવે. બીજી તરફ ઇઝરાયલ હજુ પણ ગાઝામાં હુમલો કરી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં ઇઝરાયલના હુમલામાં પેલેસ્ટાઇનના 25 નાગરિકો માર્યા ગયા છે. પેલેસ્ટાઇન સેન્ટ્રલ બ્યુરો દ્વારા જારી આંકડામાં દાવો કરવામાં આવ્યો છે કે ઇઝરાયલે ગાઝા પટ્ટીની 1.8% વસ્તીનો સફાયો કરી નાખ્યો છે, જેમાં 75% પીડિતો 30થી ઓછી વયના છે. સાથે જ દાવો કરવામાં આવ્યો છે કે ઇઝરાયલે ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં શરૂ કરેલા હુમલામાં અત્યાર સુધીમાં 16,000 બાળકો માર્યા ગયા છે. જ્યારે ઇઝરાયલે ખાન યુનુસ પ્રાંતને ખાલી કરી દેવા આદેશ આપ્યો છે. આ વિસ્તારમાં ઇઝરાયલ ગમે ત્યારે હુમલા કરી શકે છે. ઈરાન ગમે ત્યારે ઇઝરાયલ પર હુમલો કરી શકે છે, જેને ધ્યાનમાં રાખીને ઇઝરાયલની ડિફેન્સ કમિટી દ્વારા ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવવામાં આવી હતી. સાથે જ ઇઝરાયલના તમામ ડિફેન્સ સ્ટાફના વિદેશ જવા પર પણ હાલ રોક લગાવી દેવામાં આવી છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.